અંજાર ખાતે સામાન્ય બોલાચાલી બાદ પોલીસ કર્મચારીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ। વર્ષ 2021માં અંજાર ખાતે પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા અને અંજાર ખાતે રાઘવ રેસિડેન્સીમાં રહેતા પોલીસ કર્મચારીની સરા જાહેરની હત્યાની બનેલી ઘટના મામલે અંજારની અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો। અંજાર ખાતે વર્ષ 2021માં વિજય ખીમજી ચૌહાણ નામના પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની આરોપી સુનિલ નારાયણ મહેશ્વરીએ હત્યા કરી નાખી હતી। આરોપી સુનિલ મહેશ્વરી અને પોલીસ કર્મચારી વિજય ચૌહાણ વચ્ચે હત્યાની ઘટના બન્યાના 1 મહિના અગાઉ જ સામાન્ય બોલાચાલીનો બનાવ બન્યો હતો। બાદમાં સવાશેર નાકે આવેલ બગીચામાં થૂંક ઉડાડવાના મામલે બોલાચાલી થયા બાદ મરણ જનાર વિજય ચૌહાણ બાઇકથી નોકરીએ જવા નીકળ્યા બાદ આરોપી સુનિલ મહેશ્વરીએ કુહાડીથી વિજય ચૌહાણ પર હુમલો કરી માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હતી। આ અંગે મરણ જનાર વિજય ચૌહાણના ભાઈ અશોક ચૌહાણે અંજાર પોલીસમાં આરોપી સુનિલ સામે હત્યાની કલમ સાથે ગુનો નોંધાવ્યો હતો અને આ કેસની તપાસ તત્કાલીન પીએસઆઈ MM જાડેજા દ્વારા હાથ ધરાયા બાદ આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી। આ કેસ અંજારના 7મા અધિક સેશન્સ જજ બિંદુ ગોપાલ કૃષ્ણ અવસ્થી સક્ષમ ચાલી જતા નામદાર 7મા અધિક સેશન જજ શ્રી અવસ્થી સમક્ષ ફરિયાદ પક્ષ તરફથી 27 શહીદો અને 43 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। આ કેસમાં મહત્વની ભૂમિકા અદા કરનાર સરકારી વકીલ શ્રી આશિષ પંડ્યાએ ધારદાર રજૂઆતો કરેલી અને આ ધારદાર રજૂઆતો અને શાહિદોની જુબાની તથા રજૂ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાને મધ્ય નજર રાખી 7મા અધિક સેશન્સ જજશ્રીએ આરોપી સુનિલ મહેશ્વરીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂપિયા 10,000 દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો। મારું નામ પ્રાર્થના બળ છે। આ કેસમાં હું સાક્ષી તરીકે રહેલ નામદાર કોર્ટના સેશન જજ સાહેબ એવા બીજી અવસ્થી મેડમ દ્વારા મારા પપ્પાના કેસમાં જે ચુકાદો અપાયેલ છે અને આરોપી સુનિલની જે સજા થયેલ છે તે સજા કરી જેથી અમને મારે અને મારા પરિવારને સાચો ન્યાય મળી રહ્યો છે। આ કેસમાં આરોપીને સજા કરાવવા માટે સરકારી વકીલ આશિષકુમાર પંડ્યા દ્વારા પણ ખૂબ જ મહેનત કરેલી છે। અમારા વકીલ એવા ગુલામ શેખ દ્વારા પણ ખૂબ જ મહેનત કરવામાં આવી છે તેથી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ કેસમાં મદદ કરનાર તમામ વ્યક્તિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સત્યનો વિજય થયો છે, મને સાચો ન્યાય મળ્યો છે। 7મા અધિક સેશન્સ જજ બિંદુજી અવસ્થી મેડમ સાહેબ દ્વારા ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવેલો છે। નામદાર કોર્ટ સમક્ષ સેશન્સ કેસ નંબર 12/2021ના કેસમાં આરોપી સુનિલ નારાયણ મહેશ્વરીને નામદાર અદાલતે આજીવન કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ કરેલો છે અને જો દંડની રકમ ભરપાઈ ન કરે તો 1 માસની વધુ સાદી કેદની સજાનો હુકમ કરેલો છે। આ કેસની વિગત એવી હતી કે આરોપી સુનિલ નારાયણ મહેશ્વરીનું મરણ જનાર વિજયભાઈ ચૌહાણ સાથે આ બનાવના અગાઉ બોલાચાલી થયેલી અને એ બોલાચાલીનું મન દુઃખ રાખી અને આરોપી સુનિલ નારાયણ મહેશ્વરીએ મરણ જનાર વિજયભાઈને કુહાડીના ઘા મારી અને એમનું ખૂન નિપજાવેલ હતું। આ કેસની અંદર ફરિયાદ પક્ષ તરફથી કુલ 27 સાક્ષીઓ તપાસવામાં આવેલા હતા અને 43 જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવેલા હતા। આ તમામ આધાર પુરાવાઓને લક્ષમાં રાખી અને નામદાર અદાલતે આરોપીને કડક સજા કરી છે, આજીવન કેદની સજા કરી છે। આ કેસમાં તપાસ કરનાર અધિકારી શ્રી MM જાડેજા દ્વારા ખૂબ જ સુંદર તપાસ કરવામાં આવેલી હતી। આ તમામ તપાસના આધારો ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલા દસ્તાવેજી આધારો, ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલા મૌખિક સાક્ષીઓની જુબાનીઓ, આ તમામને લક્ષમાં લઈ અને નામદાર અદાલતે ખૂબ જ ધાક બેસતો ચુકાદો આપવામાં આવેલો છે। ફરિયાદ પક્ષને આ કેસની અંદર ન્યાય મળેલો છે અને સત્યનો વિજય થયેલો છે। આ જે સમાજ છે એ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખે, સરકાર ઉપર વિશ્વાસ રાખે, પોલીસ ઉપર વિશ્વાસ રાખે। ખૂબ જ ધાક બેસાડતો ચુકાદો લાંબા સમય બાદ ફરિયાદ પક્ષના લાંબા સમયના સંઘર્ષના અંતે નામદાર કોર્ટે આપેલો છે। લોકો જે છે, સમાજ જે છે એ ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખે, સરકાર ઉપર ભરોસો રાખે,
પોલીસ તંત્ર ઉપર ભરોસો રાખ્યો, ન્યાય મળે જ છે. જય ભારત. હું ગુલામ સાહેબ શેખ એડવોકેટ અંજાર બારમાં પ્રેક્ટિસ કરું છું અને આજરોજ આ ન્યૂઝના માધ્યમથી હું તમામ જનતાને જણાવું છું કે 2021ના સાલમાં વિજયકુમાર પોલીસકર્મીનું મર્ડર થયેલું હતું, જેમાં આરોપી સુનિલ મહેશ્વરી હતો અને તેમણે ઘાતકી રીતે તેમની હત્યા કરેલી હતી. અને ત્યારે મરણ જનારના પરિવારજનોનું પોલીસ તંત્ર, નામદાર કોર્ટ ઉપર અને વકીલ મિત્રો દ્વારા પર એમને સંયમ અને ભરોસો રાખી અને એમને ન્યાય મેળવવા માટે કોર્ટમાં આવેલા હતા. એમાં હું આ કેસમાં ફરિયાદ પક્ષે એક મદદગાર તરીકે અને સરકારી વકીલના મદદરૂપે પ્રોસિક્યુશન તરફે વકીલ તરીકે હું અને મારી ઓફિસની તમામ ટીમ રહેલ હતી. અને એમાં 3-3.5 વર્ષ સુધી ટ્રાયલ ચાલેલી હતી અને તે ટ્રાયલ દરમિયાન સરકારી વકીલશ્રીએ પણ બહુ જહેમત ઉઠાવેલી હતી અને અમો તેમને કેસ ચલાવવામાં મદદરૂપ થયેલા હતા. અને અંતે નામદાર સેશન્સ કોર્ટે અવસ્થી મેડમ જે સેશન્સ જજ છે તેમણે દાગ બેસાડતો ચુકાદો આપેલો. એમાં આરોપી સુનિલને આજીવન કેદની અને 10,000ના દંડની સજા ફરમાવેલ, જેથી ફરિયાદ પક્ષના જે મરણ જનારના જે પરિવારજનો છે તેઓને નામદાર કોર્ટ અને ન્યાયતંત્ર ઉપર અને પોલીસ તંત્રએ જે કામગીરી કરેલી એના ઉપર અને સરકારી વકીલશ્રીએ જે કામગીરી નિષ્પક્ષ રહી અને કરેલી અને અમો તેમને મદદરૂપ તરીકે વકીલ તરીકે રહેલા જે તમામ કામગીરીથી તેઓ સંતુષ્ટ થયેલા. અને અમે પણ નામદાર કોર્ટમાં જે ફરિયાદ પક્ષને ન્યાય મળ્યો તે બહુ સારી રીતે ન્યાય મળ્યું અને અમે પણ તેનાથી સંતુષ્ટ થયેલા. અને ફરિયાદ પક્ષને જે અમે ન્યાય અપાવ્યો અમે અને સરકારી વકીલશ્રીએ સાથે મળીને તેનો અમને પણ એક આનંદ થયેલો. અને સમાજમાં જે આવા દાખલાઓ બેસે અને આવા જે ગુનાઓ જે થતા હોય એને રોકાય અને એક પોલીસ કર્મી ઉપર જે આવો હુમલો થયેલો અને ફરી આવા કોઈ પોલીસ કર્મી કે સરકારી કર્મચારી કે એના ઉપર જ્યારે આવા બનાવ બનતા હોય અને ત્યારે જે આ રીતે ચુકાદા આવતા હોય તો આવા ગુનાઓને અને ડામવા માટે અને જે રોકાય તે માટે અતિશય મહત્ત્વનો ચુકાદો રહેલ હતો.